જ્યારે યંગ માતા પિતા જેના બાળકો 4-5 વર્ષના છે એ લોકો પોતાના બાળકો સાથે રમે એટલે એને કે ચોગ્ગો માર્યો, છગ્ગો માર્યો, ફર્સ્ટ આવી ગયો, વેરી ગુડ. હવે આ બાળકને તમે કદી હારતા શીખવ્યું જ નથી. એ હારી પણ શકે એવી કોઈ શક્યતા સુધી તમે એને લઈ જ ગયા નથી. એને નથી પણ આવડતું એવું પણ તમે એને કોઈ દિવસ આમ 4 લીટી દોરીને આવે કે જો ગાય એટલે તમે કહો બહુ જ ફાઇન ગાય છે. એને આ અનટ્રુથના વર્લ્ડમાં તમે એવું ઉછેર્યું છે કે એને રિયાલિટી ચેક મળ્યો જ નથી. તારા કરતા કોઈ સારું ચિત્ર દોરી શકે, તારાથી કોઈ હોશિયાર હોઈ શકે, એ એને પહેલી વાર એ સ્કૂલે જાય છે ત્યારે ખબર પડે છે. પછી સ્કૂલમાંથી મેસેજ આવે છે કે કોપિંગના પ્રોબ્લેમ છે, એ બાકીના છોકરાઓ સાથે કોપ નથી કરી શકતો અથવા નથી કરી શકતી, કારણ કે ઘરમાં દાદા દાદી મા બાપ બધા સતત એને જ અટેન્ડ કરે છે, એ જ બેસ્ટ છે, એને જ બધું આવડે છે, એ જ બધું કરી શકે છે, એવું આપણે એના મગજમાં ઠસાવી દીધું છે. એ નબળો પણ હોઈ શકે, એ હારી પણ શકે, એને કંઈ નથી પણ આવડતું, આવું આપણે એને રિયાલિટી ચેકમાં લઈ જ નથી જતા કે ના બેટા આમ ના કરાય, આમ કરાય, જો આને કેટલું સરસ આવડે છે. આ કમ્પેરિઝન નથી, આ બીજા વ્યક્તિ સાથેની જીવનમાં કોપ કરવાની સ્થિતિ છે. તમારું બાળક ખાતું હોય, ચોકલેટ દાખલા તરીકે કોઈ લઈને આવે અને એ ખાય, ઘરમાં કોઈ એને એમ કહેતું નથી કે બધાને આપ. દાદાજી હોય તો એમણે પણ એકવાર તો લઈ જ લેવાની, ભલે ખાય નહીં તો. એને શેરિંગ આવડતું જ નથી. ના ના બેટા તું ખા, બધું તારા જ માટે છે ને. અને પછી એ જે તમે આ એના મગજમાં ઘુસાડ્યું કે બધું તારું જ છે, બધું તારા જ માટે છે, બધું તારું જ છે, બધું તારા જ માટે છે. અને જ્યારે 15, 16, 17, 18 વર્ષનો થઈને પૈસા વાપરે ત્યારે તમે એમ કહો તારા માટે નથી, આ બધું મેં મહેનતથી કમાયો છું. પણ તમે આખી જિંદગી એ સમજણ સાથે એને તો સાચું માની લીધું. બચ્ચન સાહેબે કહ્યું કે હમ જહાં ખડે હોતે લાઈન વહીં સે શરૂ હોતે, બહુ સિરિયસલી લીધું બધાએ. એકચ્યુઅલી એ તો ડાયલોગ હતો, એ તો બોલીને જતા રહ્યા. બાકીના એ બહુ સિરિયસલી લઈ લીધું. તમે એને એમ કીધું કે બધું તારું જ છે, બધું તારા માટે જ છે, અમે તો તારા જ માટે કરીએ છીએ, એટલે એને બહુ સિરિયસલી લઈ લીધું. હું કોના માટે કમાઉં છું બેટા? હું તારા જ માટે કમાઉં છું. હવે જ્યારે એ તમે એના માટે કમાયા છો ને એ વાપરે છે ત્યારે તમને પેટમાં દુખે છે. નક્કી કરો તમે કઈ રીતે એને ઉછેરવા માંગો છો, તમે એને શું કહેવા માંગો છો. તમે એને ના પાડતા શીખો. તમે એને 18 વર્ષ સુધી એક વાર પણ ના કહી નથી, 14 વર્ષ સુધી એક વાર પણ ના કહી નથી. એને બધું મોઢામાંથી નીકળ્યું એ અપાવ્યું છે, અને એક દિવસ એવો આવે છે કે જ્યારે તમે સડનલી એની સાથે કડક થઈ જાઓ છો. એને ખબર જ નથી સારું શું ખોટું શું. તમે એને કોઈ દિવસ એ દુનિયામાં લઈ જ નથી ગયા, સારા નરસાના ડિફરન્સની દુનિયામાં. ક્યારેક લઈ જાઓ એને સ્લમ એરિયામાં, બતાવો કે બીજા લોકો કેટલા નોન પ્રિવિલેજ છે. એવું તો આપણે કરતા નથી. દર વર્ષે દિવાળીમાં એને કહો કે જે કપડાં તું ન પહેરતી હોય કે ન પહેરતો હોય એ બહાર કાઢ અને એ કપડાં એ રમકડા એના હાથે બીજાને અપાવડાવો. એને ખબર પડે કે વહેંચવું આપવું એ કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે. જૂના ગદ્દા બીજી મમ્મીઓ બધી જ મેં જોઈ છે, બેટા રૂમ સાફ કર, બેટા રૂમ સાફ કર, બેટા રૂમ સાફ કર. એ ન કરે એટલે જાતે કરી નાખે. એને પણ ખબર છે કે 3-4 વાર કહેશે પછી કરશે, કરે જ છે. એ ના પાડે, ના અત્યારે પાર્ટીમાં નથી જવાનું, પરીક્ષાઓ છે, મમ્મી જવા દે ને, મમ્મી જવા દે ને, મમ્મી હા જા. તો તમારી નાનું મહત્વ તમે જ નથી રાખતા તો એ શું કામ રાખે? એને ખબર છે કે તમે વહેલા મોડા એની વાતમાં આવી જશો, પીગળી જશો. કાં તો ના પાડતા પહેલા વિચાર કરો, અને કાં તો ના પાડ્યા પછી વિચાર બદલો નહીં. સ્ટે વેર યુ આર. તમે ના પાડી દીધી તો ના પાડી દીધી. હવે એ રડે કકળે તું તો આવી જ છે, બીજાની મમ્મી. અમારે તથાગત મને એકવાર એવું કે પરમની મમ્મી બહુ સારી રીતે રાખે છે. મેં કીધું તને રાખતા હોય તો મને વાંધો નથી, લઈ જા. તું તને જો પરમની મમ્મી ગમતી હોય ને સારી રીતે રાખતી હોય તો પ્લીઝ જા. તું કેવી છે? હું આવી જ છું. કેટલીક વસ્તુઓ આપણા સંતાનને આપણે નહીં કહીએ તો કોણ કહેશે? હવે મારે તમને બધાને પૂછવું છે કે માંદું હોય અને નાનું 1.5-2 વર્ષનું બાળક દવા નહોતું પીતું ત્યારે તમે શું કરતા હતા? 2 પગ વચ્ચે દબાવી અને હે હે એ રડતું હોય ને કકળતું હોય ને તમે આમ મોઢું ખોલીને એના મોઢામાં દવા નાખતા હતા. એ તમે ક્રૂરમાં હતા? શું કામ કરતા હતા? તમને મજા આવતી હતી એ રડે એમાં?
તો કેમ કરતા હતા તમે? સારું થાય એટલે. તો એનો અર્થ એમ થયો કે જ્યારે એના મનમાં, એના જીવનમાં, એની લાઈફસ્ટાઈલમાં કશું ખોટું હોય ત્યારે કડવું પીવડાવવાની જવાબદારી તમારી જ છે. હવેના મા બાપ ડરે છે, છોકરાઓને કંઈ કહેતા ગભરાય છે. તમે માતા પિતા છો, તમે શું કામ ગભરાવ છો? કંઈ કરી નાખે તો શું કામ કંઈ કરે? એ કંઈ નહીં કરે. અને એમ કરી નાખવું સહેલું નથી. છોકરાઓ બહાર જતા રહે, ફોન બંધ કરી દે, બારણા બંધ કરી દે પછાડીને, બારણા ખોલે નહીં. આ ટેન્ટ્રમ્સ તો જુદા પ્રકારના છે. પહેલા જુદા પ્રકારના ટેન્ટ્રમ્સ હતા. નદી કિનારે જતા રહેતા હતા અને ઘેર નહોતા આવતા, ને સાંજ પડે બાપા સૂઈ જાય પછી પાછલા બારણેથી પ્રવેશતા હતા. ત્યારે એવા ટેન્ટ્રમ હતા. હવે આવા ટેન્ટ્રમ છે. એ તો એનું ધાર્યું કરાવવા માટે બધું કરશે જ જે એને કરવું છે. કારણ કે સારું ને ખરાબ એને નથી ખબર, તમને ખબર છે. બહુ જ મોટો પ્રોબ્લેમ હવે સ્મોકિંગનો, ડ્રગ્સનો થઈ ગયો છે. લેટ અસ એડ્રેસ ઇટ. આપણે બધા એને વિશે વાત નથી કરવા માંગતા. સબસ્ટન્સ વિશે ચર્ચા નહીં કરવાની. કેમ નહીં કરવાની? તમારા બાળકને બેસાડીને કહો કે આ ચાલે છે. તને કોઈ આ પ્રકારના પિયર પ્રેશરમાં ઘસડે, તને એમ કે તું મરદ નથી, સિગરેટ નથી પીતો, છોકરી જો આમાં આવતો નહીં બેટા. દરેક માણસ જે સિગરેટ પીએ છે એ જ પોતાની મર્દાનગી સાબિત કરે એવું નથી. તમારી દીકરીને કહેજો કે ટૂંકા કપડાં પહેરવા, સિગરેટ પીવી કે શરાબ પીવી એ જ મોડર્ન હોવાની નિશાની નથી. મારા વિચારો બહુ મોડર્ન છે, મારા વસ્ત્રો બહુ જ દેશી છે, એનાથી કોઈ ફરક નહીં પડે. બેસિકલી કમ્યુનિકેશન જો નહીં હોય તો સમસ્યાઓ ઊભી થશે. ટોક ટુ યોર ચિલ્ડ્રન, ટોક અબાઉટ ધ વર્લ્ડ, ટોક અબાઉટ ધી વર્લ્ડ પોલિટિક્સ, ટોક અબાઉટ ધી લાઈફસ્ટાઈલ ઓફ પીપલ, ટોક અબાઉટ વોટ એવર ઇઝ હેપનિંગ ટુડે. એની સાથે જે બની રહ્યું છે એના વિશે પણ ચર્ચા કરો. આજે બીજાના કોઈના બાળકો કંઈ હેરાન થયા હોય, એમની સાથે કોઈ ઘટના થઈ હોય તો ઘરમાં એની ચર્ચા થવી જોઈએ. તમારા બાળક સાથે ખુલ્લા હૃદયે સૌથી પહેલા તો વાત કરતા શીખો. એ કોઈ પણ ઉંમરનું સંતાન. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ ગુજરાતી પરિવારો વાત નથી કરતા, સૂચના આપીએ છીએ. નાનું બાળક હોય ત્યારે નહીં લે, ખાઈ લે, બધી મમ્મીઓ જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર. અને પછી એ જલ્દી કરવા માંડે જ્યારે ઊભું ઊભું ખાય હાથમાં ફોન લઈને, અને ત્યારે મમ્મી એમ કે બેસીને ખા, ફોન મૂકી દે. પણ એ નહોતું ખાતું ત્યારે ફોન બતાવવાની શરૂઆત તો તમે કરી. તમારામાં એ ધીરજ જ નહોતી કે તમે એની સાથે કોઈ વાર્તા કરો કે કોઈ બીજું રમત રમતા રમતા એને જમાડો. તમે એને ફોન આપ્યો, એ ફટ જમી લે, તમે છૂટા થઈ જાઓ. હવે એ પરિસ્થિતિ આવી કે એ ફોન જોતા જોતા જ જમે છે. તો આ ટેવની શરૂઆત ક્યાંથી થઈ? એના મૂળમાં જાઓ. આપણા બધાનો પ્રશ્ન એ છે કે માતા પિતા થઈ જવું એ કોઈ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી. માત્ર ડીએનએ ચાલુ રાખવા માટે માતા પિતા નથી થવાનું. એક આખી નવી પેઢી તૈયાર કરવાની છે, એક આખી નવી જનરેશન. 18 વર્ષનું થાય એ વર્ષે સંતાનને કમ્પલ્ઝન કરો કે વોટ કરવા જવું પડશે બેટા. તને ગમે કે ન ગમે, આપણે સાથે વોટ કરવા જઈશું. આ વર્ષથી તને વોટિંગનો અધિકાર મળે છે. આ વર્ષે તું પહેલી વાર વોટિંગ કરીશ. વી મસ્ટ ગો એન્ડ વોટ. લાઈનમાં ઊભા રહેતા શીખવું. આપણા બાળકોને લાઈનમાં ઊભા રહેતા નથી આવડતું, વેઇટ કરતા નથી આવડતું. આપણે એમને શીખવ્યું જ નથી કે વેઇટ પણ કરવું પડે. ક્યાંક તમે જાઓ તો વાર પણ લાગે. હમણાં થોડા વખત પહેલા જ હું ક્યાંક આઈસ્ક્રીમ માટે ઊભી હતી. આગળ 2 જણા હતા અને એક બાળક 10-12 વર્ષનું દોડતું આવીને આમ ફર્સ્ટ ઊભું રહી ગયું. મેં કીધું બેટા કમ ઇન ક્યુ. એટલે કે માય ફાધર ઇઝ IAS. સો હાઉ ડઝ ધેટ મેક ડિફરન્સ? એટલે મેં એને કહું હાઉ ડઝ ધેટ મેક ડિફરન્સ? પ્લીઝ કમ ઇન અ ક્યુ. પાછળ એના મા બાપ આવ્યા અને એના ફાધર મને ઓળખતા હતા. એટલે મેં એના ફાધરને કહ્યું, મેં કીધું એ ક્યુમાં નથી ઊભો રહેતો? તો કે હા, નથી ઊભો રહેતો. પતી ગઈ વાત.